તો આગળ વાત કરીએ, રાજકોટમાં મોદીના સભા સ્થળેથી 5 ઝેરી સાપ મળી આવતા તંત્રની બેદરકારી સામે સવાલો ઉભા થયા છે। આજી ડેમ પાસે આઈટીઆઈ નજીકથી 5 ઝેરી સાપ મળી આવ્યા છે। 4 સાપને પકડવામાં આવ્યા છે। સાપને લઈને અનેક સવાલો ઉભા થયા છે। તો આ સાથે એવી પણ ચર્ચા શરૂ થઈ છે કે કોણે ઝેરી સાપ અહીં છોડ્યા હશે, આ પેત્રો કોનો હશે, શું વિરોધીઓની ચાલ છે, તંત્રની બેદરકારી છે, તેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। જ્યાં મોદીનું લોકો દ્વારા સ્વાગત કરવામાં આવશે ત્યાં આસપાસ જંગલ વિસ્તાર છે। જે રીતે રાજકોટમાં 2 દિવસીય મુલાકાતે નરેન્દ્ર મોદી આવી રહ્યા છે અને તે જ સ્થળ પર 5 ઝેરી સાપ મળી આવ્યા અને તેમાંથી 4 ઝેરી સાપને પકડી પાડવામાં આવ્યા છે અને હજુ પણ એક સાપને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે। ત્યારે સવાલો એ ઉભા થઈ રહ્યા છે તંત્ર સામે કે આવી બેદરકારી કેવી રીતે હોઈ શકે। આજી ડેમ પાસે આઈટીઆઈ નજીકની 5 ઝેરી સાપ મળ્યા અને 4 સાપને પકડવામાં આવ્યા છે। સાપને લઈને અનેક સવાલો હાલ ઉભા થઈ રહ્યા છે। આ સાથે એવી પણ ચર્ચા છે કે કોણે ઝેરી સાપ અહીં છોડ્યા હશે, આ કોઈનો પેત્રો હોઈ શકે, શું વિરોધીઓની ચાલ છે, તંત્રની બેદરકારી છે। જ્યાં મોદીનું લોકો દ્વારા સ્વાગત કરવામાં આવશે ત્યાં આસપાસ જંગલ વિસ્તાર છે। નરેન્દ્ર મોદી રાજકોટની 2 દિવસ મુલાકાતે છે અને જ્યાં સભા યોજાવાની છે ત્યાં 5 ઝેરી સાપ મળી આવ્યા છે। તેને લઈને ડિસ્કશનનું આયોજન કર્યું છે। તેને લઈને મુકેશ ભાટી જોડાઈ ગયા છે અમારી સાથે, જે સ્નેક એક્સપર્ટ છે। મુકેશભાઈ, આપનું સ્વાગત છે વીટીવી સ્ટુડિયોની અંદર। મુકેશભાઈ, સૌપ્રથમ તો એ તમને પૂછવા માંગીશ કે જે રીતે રાજકોટમાં જે જંગલ વિસ્તારની અંદર સભાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાંથી સાપ મળી આવ્યા છે, શું કહેવું છે આપનું? બેન, ત્યાં જંગલ વિસ્તાર છે અને વરસાદના કારણે સાપ બહાર નીકળે છે, એના ખોરાક શાંતિથી મળી રહે એ માટે બહાર આવ્યા હશે, એ મારું માનવું છે। ભૂતકાળના રાજકોટના ઇતિહાસ પ્રમાણે ત્યાં કોબરા ઘણા સાપ મળી આવ્યા છે, કાળોતરો મળી આવે છે, સોસ્કેલ વાઇપર અને રસલ વાઇપર શાબ્દિક અમારી જે વોલિયન્ટર્સ છે એ લોકો સાથે ચર્ચા થયેલી હતી, એમાં બહુ રેરમાં મળીને આવે છે। એટલે જે પણ મળ્યા હશે કદાચ સાપ, તો એ ઝેરીમાં કોબરા પણ હોઈ શકે, કાળોતરો પણ હોઈ શકે। બિલકુલ મુકેશભાઈ, જે રીતે સાપ મળી આવ્યા છે, 5 ઝેરી સાપ મળી આવ્યા છે, તો આ વિસ્તારમાં સાપ કેટલા જોખમી સાબિત થઈ શકે? સાપ જોખમી એટલે પબ્લિક વધારે હોય, બાઇટ થઈ શકે તો માણસ નું મૃત્યુ થઈ શકે છે, પણ જંગલ વિસ્તાર છે, જંગલ વિસ્તારમાં એનો રહેવાનો વિસ્તાર છે, એટલે કોઈએ છોડ્યા છે કે નથી છોડ્યા તો સેકન્ડરી પ્રશ્ન છે, પણ જંગલ વિસ્તારમાં એનો પોતાનો વિસ્તાર છે, ત્યાં એનો ખોરાક શાંતિથી મળી રહે એ માટે એ સ્થળ પર સાપ આજે નહીં પણ ભૂતકાળમાં પણ હતા। અને ભૂતકાળના અમારા સર્વે અનુસાર ત્યાં અમને કોબરા અને કાળોતરાના વધારે પ્રમાણમાં રેસ્ક્યુ થયેલા। જે રેસ્ક્યુઅર અમારી ટીમ છે એ લોકોના અનુસાર અમને ડેટા જે મળ્યા, શાબ્દિક ડેટા છે, ડેટાના અનુસાર બિનઝેરી સાપ પણ અનેક પ્રકારના જે મળીને આવે છે, અલગ અલગ પ્રકારના બિનઝેરી સાપો પુષ્કળ પ્રમાણમાં મળે, જામણ છે, રૂપસુંદરી છે, ઘઉલો છે, અનેક એવા સાપો મળી આવ્યા છે। બિલકુલ, માહિતી એવી છે કે જંગલ વિસ્તારની અંદર આ સભાનું આયોજન કરવામાં આવ્યું છે કે રાજકોટની મુલાકાતે નરેન્દ્ર મોદી 2 દિવસીય છે, તો એવું બની શકે જ્યારે સભા સ્થળ, જ્યારે સભા ચાલતી તે વખતે સાપ દેખાય? બેન, એ તો કહેવું ઘણું મુશ્કેલ છે, કારણ કે કોઈએ પણ એવો પ્રોપરગંડા કર્યો કે પોતાનું નામના મેળવવા માટે, સાપને કે આ સભાને ડિસ્ટર્બ કરવા માટે એક પ્રકારે આ એક ચાલ કરી હોય કે ભાઈ સાપ મૂકે ને પબ્લિકની દોડાદોડી થાય ને કંઈ મોટાલિટી થાય, જનસંખ્યાનું હાનિ પણ પહોંચે, એટલે સભાને વેરવિખેર કરવા માટે કદાચ એક આ પેતરું કરી શક્યું હોય। આમ જંગલ વિસ્તાર છે એટલે જંગલ વિસ્તારમાં સાપ મળવો સામાન્ય બાબત છે। બિલકુલ મુકેશભાઈ, આવા જે રીતે માહિતી સામે આવી છે, રાજકોટમાં મોદીની જે સભા સ્થળેથી 5 ઝેરી સાપ મળી આવ્યા છે, તો તમારા ધ્યાનમાં એવા કોઈ બનાવ છે ગુજરાતની અંદર કે ઝેરી સાપના કારણે મરી ગયા હોય, એવા કોઈ બનાવ આપની સામે બન્યા છે ખરા? નહીં, એટલે સ્નેક બાઇટથી બેન આપણે સાઉથ ગુજરાતમાં મૃત્યુની સંખ્યાનો આંક વધારે છે, અને જ્યારે રાજકોટની સાઈડની વાત કરીએ કે ગોંડલની સાઈડમાં સાપથી મૃત્યુ પામેલીની સંખ્યા બહુ જ ઓછા પ્રમાણમાં છે। આ એક કોઈક
પ્રકારે કોઈને હલકી પ્રકારની પબ્લિસિટી લેવા માટે પણ આ સ્ટન્ટ કર્યો હોય એવું બની શકે. કારણ કે ભૂતકાળમાં નરેન્દ્રભાઈ મોદીએ પણ એ કીધેલું છે, પોતે વાઇલ્ડ લાઈફ લવર છે, એમને પોતે મગર પણ રેસ્ક્યુ કરેલો છે, એ ઓન સ્ક્રીન એમને કબેલું છે. એટલે કોઈને એવું હોય કે ભાઈ હું આ મુકુનું રેસ્ક્યુ કર્યું ને હું એના નામથી મોટો થઈ શકું, મે બી આ એક ચાલ હોઈ શકે છે. બિલકુલ. મુકેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે. જે રીતે રાજકોટની મુલાકાતે 2 દિવસીય નરેન્દ્ર મોદી છે, જ્યાં સભાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યાંથી જ ઝેરી સાપ મળી આવ્યા છે અને આ ઝેરી સાપ મળી આવ્યા છે તેને લઈને તંત્ર ઉપર અનેક સવાલો હાલ ઉભા થઈ રહ્યા છે. તંત્રની બેદરકારી ક્યાંક ને ક્યાંક છતી થાય છે. જે સભા સ્થળેથી સાપ મળી આવ્યા છે અને 5 ઝેરી સાપ મળી આવ્યા છે અને 5 ઝેરી સાપને પકડી પાડવામાં આવ્યા છે અને જે હજુ એક સાપ હજુ ફરાર થઈ ગયો છે.